તો જો અત્યારે પાણીપુરીનું પાણી ઓલમોસ્ટ બનવા આવ્યું છે. ચિંકલ બટેકાનો માવો બનાવે છે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર નાખી દીધા છે. જો કેવું નીલું નીલું મસ્ત થયું છે ને. What does it mean to be happy? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 10:15 અને અમે લોકો ઘરના કામમાં લાગી ગયા છીએ. તરેશ પટેલ 9:30 નીકળી ગયા હતા. પછી અમે લોકો જે નાસ્તો કર્યો એના વાસણ એક જ સેકન્ડ પહેલાં હું વાસણ ઘસીને આવી છું. જસ્ટ જ દેખાડું તમને. જુઓ, આ વાસણ ઘસ્યા મેં એટલે, અને આ ભીનું છે ને, જો અત્યારે જ કરીને આવી છું વાસણ. અને કપડાં ધોઈ દીધા હતા સવારના વહેલા. હવે જિંકલ પ્લેટફોર્મની સફાઈ કરે છે. એને દૂધ ગરમ કરીને મૂકી દીધું છે. પ્લેટફોર્મની સફાઈ થાય છે. આયરા મારા બેન સવારના જય સ્વામિનારાયણ દીદી. કેમ છો બધા? મજામાં? બસ મજામાં બેન, બહુ મજામાં. તમે કચ્છમાં કેવું મજા આવે છે? કેવી ઠંડી ગરમી લાગે છે કચ્છવાસીઓને? કચ્છવાસીઓ ઠંડી કે ગરમી પૂછો છો? ગરમી કેવી લાગે છે? હા, જો મારી બેન પૂછે છે કે કચ્છવાસીઓને કેવી ગરમી લાગે છે, તમે અમને કમેન્ટ કરીને જણાવજો કે કેવી ગરમી છે કચ્છમાં. બાકી બીજી બધી પણ, કારણ કે અમારી પાસે તો બહુ હદ બાર ગરમી છે. અને આ જુઓ, અમે કાલે કુલરની સેટિંગ કરી, તમને ખબર છે. કાલનો વ્લોગ તમે જોયો હશે, ના જોયો હોય તો જોઈ લેજો પાછળ જઈને. કાલના વ્લોગમાં મેં કુલરની સેટિંગ કરી, બે બહેનો થઈને વિડીયો શૂટ નહોતો કર્યો, ખાલી સેટ કરી દીધું ને એ જ બતાવ્યું હતું. પણ બહુ જ માથામણ કરી હતી, બહુ જ માથામણ. હવે મારે બાકી છે પોતું કરવું. આ જો આ ઘરમાં પોતું કરવાનું બાકી છે. ઝાડુ અને પોતું બે બાકી છે, જે તમે સ્ક્રીન ઉપર બંને સાથે જોઈ શકો છો. અને જિંકલ બનાવવાની છે ટમેટાનું શાક. તો આ ટમેટા પણ લઈને રાખી દીધા છે. હવે જિંકલ શાક બનાવશે ટમેટાનું. એના સાથે આજે આવે છે ધાણા અને પુદીનો, એ બી સાફ કરવું છે. એની ચટણી બનાવી છે ધાણા પુદીનાની. અને પોતું કરવું છે. અને બહુ બધું કામ છે. જો અમે ધીરે ધીરે તમને બતાવીશું અને શેર કરીશું તમારી જોડે. ઘર છે ને ખાલી ખાલી લાગે છે પૂરું. આટલા દિવસ એટલા બધા લોકો હતા અમારા ઘરમાં કે હું તો એને યુઝ્યુઅલી અમારા ઘરને હું એને મહિલા હોસ્ટેલ જ કહું છું, ગર્લ્સ હોસ્ટેલ જ કહું છું. હું એને એમ જ કહેતી હોઉં કે આપણું એને ઘર નથી, ગર્લ્સ હોસ્ટેલ છે. કેટલી બધી ઓરતો છે આપણા ઘરમાં. એમ કે અમારા બા છે ને ગૃહ માતા, અને બીજા બધા સ્ટુડન્ટ છે, બધા ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય ને એવી રીતે હું મસ્તી કરતી હોઉં છું. પણ આજે પૂરી હોસ્ટેલ ખાલી થઈ ગઈ. ઇવન ગૃહ માતા બી વયા ગયા છે. અમે બે જ બહેનો રહ્યા છે. હા, બધા વયા ગયા છે. ઘર ખાલી ખાલી લાગે છે સાચે. આમ જોઈને તો આમ બહુ ટાઈમ પછી એકલા રહ્યા હોય ને એની ખુશી બી અલગ હોય. કેમ કે થોડું ઘણું શાંતિનું વાતાવરણ હોય. કારણ કે યુઝ્યુઅલી મને માઇગ્રેનના કારણે ટીવી ને બધું આમ ઓછું ગમે. અને અમારા ઘરે ટીવી ને બધું ચાલુ હોય ને તો મને થોડુંક ઓછું ગમતું હોય. પણ એ ત્યારે આખો દિવસ ટીવી બંધ હોય અને શાંતિ હોય અને પોતાનું જે કંઈ કરવું હોય ને આમ શાંતિથી કરી શકીએ. તો આ એક તરફની શાંતિ હોય. પણ આમ કંટાળા આવે છે, એમ કે ઘર ખાલી ખાલી લાગે છે. ઘર ખાવા દોડે છે. એમ થાય કે યાર મજા નથી આવતી. યાર આ લોકો ગયા છે, મજા નથી આવતી. એવું જ રૂગું થતું હોય. મજા બિલકુલ નથી આવતી સાચે. એમ થાય કે યાર કાશ કે બધા વાપસ આવી જાય, કેવી મજા આવે. પાછું પહેલાં જેવું થાય. પણ થોડી પ્રોબ્લેમ છે અંબાડામાં યાર, થોડી દિક્કત છે. અને ઉત્સવ છે એના માટે અને લગ્ન છે એના માટે જવું પડે એવું છે, એટલે જ ગયા છે. ન તો બધા ભેગા જ કહેવત, સાથે જ કહેવત. કોઈ નહીં, ઇવન ઉત્સવની એન્જોય કરતા હશે એ લોકો, તૈયારીઓ એન્જોય કરશે. કેમ કે અહીંયા રહેવાથી એ લોકો ખોતા હતા, બધી જે વસ્તુ છે ને એ બધું વંજાવતા હતા. એમને ત્યાં ગયા છે ને તો એનાથી એ લોકોને જો ઉત્સવની તૈયારીનો લાભ મળે, એક ઉત્સવની તૈયારીનો લાભ મળશે. અને બીજું, ત્યાં અમારું ઘર ખુલી જશે તો મેરેજમાં કોઈ દિક્કત નહીં. કારણ કે આમ મેરેજ કરવા જઈએ ને તો ઘર ખુલ્લું ના હોય તો બહુ જ પ્રોબ્લેમ્સ થાય. વસ્તુ ના મળે ને બધું, એ બધી પ્રોબ્લેમ થાય. આમ શું ઘર ખુલ્લું હશે ને એટલે પહેલેથી જ બધું મેનેજ કરેલું હશે, બધી તૈયારી કરેલી હશે, તો એ બી તકલીફ નહીં પડે. અને ઉત્સવની બી તૈયારી માણસે, થોડું ભગવાનનું ભજન ભક્તિ થશે. અહીંયા કને જો મંદિર બિલકુલ હોય ને, છે સ્વામિનારાયણ મંદિર પણ દૂર છે, બહુ આગું છે અમારથી. તો સ્વામિનારાયણ મંદિરના દર્શન ડેલી કરવા મળશે, કથા વાર્તા મળશે, બહેનોનો સંઘ મળશે, બહુ બધું થશે એકસાથે. તો ત્યાં જવાથી પણ એમનો ફાયદો જ હતો, એમનો ફાયદો જ હતો સાચે. એટલા માટે જ મોકલ્યા છે. ને તો બનત તો સાથે જ જત તો સારું રહેતું. અને ઇવન પપ્પાને બહુ જ ઈચ્છા હતી.
પપ્પાને ખૂબ ઈચ્છા હતી કે કચ્છમાં જવું છે, કચ્છમાં જવું છે, ઉત્સવની તૈયારી છે, કચ્છમાં જવું છે, વહેલું ઘર ખોલી પપ્પાની ઈચ્છા હતી. પપ્પાને કચ્છમાં વધારે ફાવે. એક પપ્પાને અને એક બાને. આમ તો ચાલે, કેમ કે આંબાડામાં રહેલા નહીં એટલે અમને ચાલે. કચ્છ સાંભળે અમને, કચ્છમાં ગમે અમને બધા બહુ જ કચ્છમાં તો મજા આવે. પણ આપણે અંબાડામાં એટલું રહ્યા નહીં ને, એટલે આપણા ગામમાં રહ્યા નહીં ને, એટલે આપણે એટલું આપણું ગામ ઓછું સાંભળે. અમારું ગામ ઓછું સાંભળે. આપણે સાંભળે તો દયા પર સાંભળે. હા, અંબાડા ના સાંભળે. જેમ મમ્મીને ને બાને બધાને અંબાડા સાંભળે, કેમ કે એને અંબાડામાં ગચવર કાઢ્યા ને. આપણે તો કેદીક જઈએ એટલે અંબાડા એટલું ના સાંભળે. પણ એમ કેદીક જઈને તો એમ કે મંદિરે આવી જઈ, બધા એમ થાય કે કેવી મજા આવે, મંદિરે માણ જાય, બધી બેનપણીઓ ભેગી થાય. આપણે એવું અહીંયા કાંઈ ના મળે. હા, તકલીફ તો એ જ છે કે હું કચ્છમાં રહેતા હોય ને તો મજા આવે, પણ શું થાય. ચલો હવે પોતું કરી લઈ, ફટાફટ પોતાનું કામ કરી લઈ, પછી તમને મળીશું કંઈ નવા કામ સાથે. પાયલ નવરી બેઠી છે તો કાચના પેપર છે કાઢે છે, કાગળે છે કાઢે છે મેં ખોખામાંથી. હું એમ કહું છું કે આ હવે મેરેજ આવે છે ને આપણા ઘરે, હવે મેરેજને ખાસ ટાઈમ નથી રહ્યું, તો આ બધી મેરેજની તૈયારી છે બેન. કચરા પોતા કરીને મેં અહીંયા કને આ જ ગોદરું પાથર્યું હતું. ગોદરું પાથરીને અમે ધાણા ફુદીનો બધું સાફ કર્યું. સાફ કરીને અંદર રાખીએ ફ્રીજમાં. ને પાયલની ચટણી બનાવી છે, ધાણા ફુદીનાની ચટણી બનાવવાની છે, એટલા માટે બધું લઈ આવ્યા છે તરેશકુમાર. તો લઈને આવ્યા છે, તો આ બધું થઈ ગયું. પણ ક્યાં છે, વાતમાંથી વાત લીધી છે. અને આજ તો મૂવી ચાલુ હતું પિક્ચર, એટલે શૂટિંગ ન થયું, એટલે અમારી ગલતી છે. થોડીક તમને બતાવ્યું નહીં, અમે શું મજાક કર્યું ને કોમેડી થઈ હતી અમારી, તો એટલા માટે અમે એ શૂટિંગ ના કર્યું. અત્યારે જો ફોન ટીવીમાં ચાલુ હતી મૂવી, અત્યારે બંધ કરી છે, સ્ટોપ કરી છે. તો પછી અમે અને પણ વાગ્યા છે ઘણા, તો હવે એ પહેલા કામ કરે છે. કેમ હસી પડી? હસી કેમ પડી? વાગ્યા છે ઘણા, તો અત્યારે હું હવે સબ્જી વઘાર કરું છું ને, આ પહેલા આ કામ કરે છે એનું. તો અમારી રોટલી સવારની પડી છે, તો એ ગરમ કરીને ખાઈ લેશું. કેમ કે સવારના બનાવી હતી, ખવાણી નથી પડી છે. તરેસ તો આવવાનો નથી જમવા માટે, એમ બે બહેનો જોઈશું તો પછી એ ખાઈ લેશું. હા, તવીમાં શેકી કરીને ખાઈ લે, અમને વધારે ભાવે એ. અમે રોટલી વેસ્ટ જવા ન દઈ બિલકુલ નહીં, તો અમે એ રોટલી કરીને શેકીને ખાઈ લેશું આપણે, એવું કશું. તું ખાલી શાક બનાવી દે, ટમેટા શાક બનાવી દે, એટલે આપણે પછી એ ખાઈ લે. ડન. ઠીક છે. હા, નહીં તારા ફોનમાં ચાર્જિંગ નથી, ફોનમાં ચાર્જિંગ મૂકું. 6% ચાર્જિંગ છે તારા ફોનમાં. અમે બોક્સ તૈયાર કરી દીધા છે કમ્પ્લીટ, અને જિંકલ બેને મારી બેને અહીંયા કને જમવાનું તૈયાર કરી દીધું છે. ઠાકોરજીને પોઢાડી દીધા છે જમાડીને, અને અમે બે બહેનો અહીંયા મૂવી એન્જોય કર્યા. આજે મૂવી હનુમાન આજે કમ્પ્લીટ કર્યું. કેવું લાગ્યું હનુમાન? મજા આવી ગઈ નહીં? અને મૂવી કમ્પ્લીટ કરીને હવે નેક્સ્ટ મૂવી ચાલુ કર્યું છે, અને અહીંયા જમવા બેઠા છીએ. તો અમે બે બહેનો જમી અને પછી થોડી વાર સૂઈ જઈશું. ત્યાં સુધી 3 વાગશે. 3 વાગે સૂઈ જઈશું પછી. અત્યારે વાગી રહ્યા છે 9 અને 12, પણ આ ઘડિયાળ પાછું દગો દઈ ચૂક્યું છે મને, અને પાછું બંધ થઈ ગયું છે. આજે સાંજે 6 વાગે બંધ થયું છે, ત્યારનું એમને પડ્યું છે, મગજ ખાઈ ગયું છે. એક આ ઘડિયાળમાં દિક્કત એવી કે એક વખત તમે ડગાવો ને પછી એના સેલ હલી જાય છે ને પછી ઠેકાણે જ નહીં પડતું. આજે એને સેમ એ જ કર્યું, હલી ગયા ને એટલે ઠેકાણે જ નહીં પડે. તો હવે આનું કંઈક કરવું પડશે ઈલાજ. અને 9 વાગી ગયા છે, તરેશ ભૈયા હજી આવ્યા નથી, અને હું ને ચિંકલ એમનો વેઇટ કરીએ છીએ. ત્યાં સુધી ચિંકલ જો આજે પાણીપુરીનો પ્રોગ્રામ બન્યો છે, તો ચિંકલ પાણીપુરી હા તૈયારી કરી રહી છે. બટેકા અને ચણા અને પાણીપુરીની તૈયારી ચાલી રહી છે. પાણી બનાવવાનું બાકી છે હજુ, પણ અમુક વસ્તુ ઘરે છે નહીં. નીરા મરચા અને પુદીનો, એ વસ્તુ ના, પુદીનો તો આજ સવારના આપણે સાફ કર્યો એટલે ધાણા પુદીનો કર્યો. હા, લીલા મરચા નથી અને પૂરી નથી, તો બસ એ લીલા મરચા આવશે એને પછી જ આપણે પાણી બનાવીશું. તો અત્યારે તો આપણે લીલા મરચાંની રાહ જોઈ રહ્યા છીએ. લીલા મરચાં આવે પછી પાણી બનાવીએ. હા, તો હવે તરેશભાઈ આવે એનો વાટ જોઉં છું. ત્યાં સુધી મેં મારા જે પેન્ડિંગ પડેલા કામ હતા ને પૂરા કર્યા.
આજે આ બોક્સ બનાવ્યા હતા તમે એ જોયા હતા. હવે એ બોક્સનું ફિનિશિંગ કામ હવે કાલે યા તો પરમથી થશે, કેમ કે આનામાં હવે મારા સૈયાજી આવશે ને એટલે સૈયાજીને પૂછીશ કે આનામાં હું કલર કરું કે પેપર લગાવું. એ મને જેવી સલાહ આપશે એ પ્રમાણે આપણે કામ આગળ વધારીશું. તો કાલે ચાલુ કામ કરીશું ને ત્યાં સુધી તો જોઈએ. હવે આ બોક્સ તો બનાવીને રાખી દીધા છે અને કટ બી કરવા છે, તો હવે આજે કરી રાખીએ કટ, અને કટ કરીને તૈયાર કરીને રાખી દઈએ. પછી જોઈશું. પછી અંકલ બટેકા લઈને આવી છે, બટેકા છોલવા માટે. અને ભૂખ એટલી લાગી છે કે મન થાય રહ્યું કે બટેકા જ ખાઈ જવું પણ શું કરી ભગવાન. હવે ભાઈ આવતા નથી, બહુ મોડું કરે છે ભાઈ, અને કશું નથી ખાધું. પાણીપુરી માટે કરીને કશું મેં ખાધું નથી. હવે ભાઈ આવશે પછી પાણી બનાવશું ને પછી ખાશું તો બહુ મોડું થશે. તો ચાલો હવે ચિંકલને હું બટેકા છોલાવી દઉં, એટલી તો મદદ કરાવી દઉં વિચારીને. તો જો અત્યારે પાણીપુરીનું પાણી ઓલમોસ્ટ બનવા આવ્યું છે. ચિંકલ શું કહેવાય આને, બટેકાનો માવો બનાવે છે, અને તરેશભાઈ આવી ગયા છે જે બેઠા બેઠા બારે પડીકા ખાય છે. હેલો ગાઈસ. અને અહીંયા કને જો પાણીપુરીનું અડધું કામ થઈ ગયું છે. હવે આ પાણીપુરીનો ટેસ્ટ કરવો છે કે કેવું બન્યું છે. મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર નાખી દીધા છે. જો કેવું નીલું નીલું મસ્ત થયું છે ને, પાણી કેટલું સરસ દેખાય છે. તો ચલો આને હવે ફાઇનલ ટચ આપી દઈએ, ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું છે. આપણા ટેસ્ટ બર્ડ્સ આને એક્સેપ્ટ કરે છે કે નહીં. હવે અત્યારે સેટિંગ થઈ ગઈ છે. પાણીપુરીનું પાણી બની ચૂક્યું છે, માલ બની ચૂક્યો છે, પૂરી બી આવી ગઈ છે. અને હવે અમે જમી લઈશું. આ બધું ગંદુ પડ્યું છે તે બધું સાફ સૂફ કરીને પછી જમીને જ કરશું ને જિંકલ. હવે હા જમીને જ કરશું. ચલો તો હવે જમવા બેસી જાય. તરેશ ક્યાં ગયો? હા હા ઓકે ચાલો જમવાની તૈયારી કરી. ઠાકોરજી જમાડી જમી લઈએ. આ સાહેબ અમારે પાણીપુરી ખાય છે આજે અત્યારે. જેટલા વાગતા અત્યારે એ ઘડિયાળમાં બોલે ને એટલા વાગે 6 માં 5 મિનિટની કમી. ચાલુ જ છે, ખાલી સેલ ડગી ગયા છે એટલે એને ડગાવવા પડશે એક વખત. હા તો હાલો તમે જમી લો, પછી વાસણ આંકડું કરીને વાસણ ધોઈ પછી બેસી. હા પોતને ખાવું એટલે ફટાફટ જોયા પાણીપુરી મૂકીને ભાગે, ઉઠવું ના પડે એટલે. યસ મને વાટકામ ખાલી દો તો સારું રહે તમારું. એવું ભલાઈ થાય તમારે ગ્લાસ ખણી ના આવ્યા, ગ્લાસ લઈને ના આવ્યા ગ્લાસને વાટકામ લઈ લો ને. એવું? ઓહો વાટકામ લો એટલે આ મોટા વાટકામ લો એટલે ઘણું બધું આવે તમને. આ માપીને દેજે આ ગ્લાસ. ગ્લાસ આવ્યો ગ્લોસ મસ્તી લઈ લેજે. પેલી ફટાફટ કરે લે પાણી આવે તો. હારું લો ચીકુનું જ્યુસ બનાવ્યું છે આજે મેં એના માટે, એટલે એના સાથે આઈસ્ક્રીમ લાવ્યા છે. તો આઈસ્ક્રીમ માં નાખીને અને ખાશે. એને શું કહેવાય? એને કહેવાય કે ચીકુ શેક વિથ આઈસ્ક્રીમ. ઓહ ચીકુ ઠાકોરજી જાગેરા તો એ ઠાકોરજીને પીવડાવ્યું પહેલાં. હા આમાં મને ભરી દે તો હું ચાલુ કરું. કે તમને પીવાનું છે મને ખાવાનું છે. થેન્ક યુ મેમ.